જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય. અને અમારે ઘરમાં એકદમ એસી બગડી ગયું છે જૂનું, એટલા માટે નવું એસી આવ્યું છે, તો એ પણ આપણે ચાલુ કરી દઈએ. અને અમે માધુપુર ગયા હતા, તેનો વિડીયો પણ આમાં રાખેલો છે. અત્યારે અમારે એસી નવું ફિટ થઈ ગયું છે, કેમ કે ઓલું બહુ ઝાઝા વર્ષો સુધી વાપર્યું અને નવું લઈ લીધું છે. સવારની વાત હતી તે 2 દિવસથી બગડી ગયું હતું, એટલે ગણેશાય નમઃ, લખ લાભના ગણી લખ તમારો લાભ અમારો ચાલુ કરે છે અમારા ભોલુભાઈ. શ્રી ગણેશાય નમઃ, લખ લાભના ધણી લખ તમારો લાભ અમારો. એસી ચાલુ થઈ ગયું છે અને અમે પથારી કરી લીધી છે. 2 દિવસથી અમે એવા હેરાન થતા હતા કે નીંદર જ નથી આવતી. જો અત્યારે દરિયે એટલી બધી ગળદી છે ને કે લગભગ 3 કિલોમીટર સુધી આવી રીતના લાઈન છે. અને આગળ તમે જોશો તો તમને હજી દેખાશે પાણીના હિસાબે. આપણે તો ગ્લાસ બનાવવાના જ ને. ઓય દેવશી, આપણે તો ગ્લાસ બનાવવાના. એવું તો રે, આપણે મંદિર બનાવી આપીશ. ઓકે, કે તું બનાવીશ? દરિયો તો જો ઓય જો દરિયાની ભરતી જુઓ તમે. આજે પૂનમ છે ને, અધિક માસ પૂનમ. ગટા ગટી ગટા ગટા. ઓ આમ મેરિયલ. જો આ છે માધવપુરનો દરિયો અને આ છે રોડ. લાવો દીદી અહીંયા લે આ દીદી તું પડી જરા આમ હોય ગયો. આમાં વાડે છૂટે ને આપણે પવન કેવો હોય દરિયા કાંઠે તો ભાઈ. બહુ થઈ દેખે બતાવી દો. જો માધાપુરના દરિયા આવ્યા છીએ અને કેવો છે રોડ અને દરિયો બે. અહીં રાખો. એ ન્યારે માનું તું બાબુભાઈ પાસે. હાલો માં બાબુભાઈ, તમે હાલો તો નહીં આવે. હવે જતો ભયા જાઓ બાબુભાઈ, તમે આવો. ના ના અરે ભયા કેમ જાઓ. પાડો હવે છો? જો કેવો સરસ વ્યૂ છે કે એક બાજુ રોડ જાય છે અને આ બાજુ છે દરિયો. છે ને અદ્ભુત જગ્યા કે
તમને આવી જગ્યા ક્યાંય પણ જોવા ન મળે. અને આ છે આપણા ગુજરાતનું ઘરેણું. તમે ગેસ કરીને કહો કે આ કયો રસ્તો છે, ચોક્કસથી જણાવજો. અને તમે આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર લખજો કે અમે ગયા છીએ અને કયું ગામ છે. આ રત્નાગર ઉગવતો સાગર છે. માનું અલા માનું આવડી જાય. દેવરસિંહ કેટલા ગલાસ ભર્યા તે? ઉડે ઉડે. મસ્ત દરિયો છે, કેવો સરસ છે. અને જો આગળ આગળ ગાડી જાય છે, અમારે 2 ગાડી. અને અહીંયા દરિયો છે. મને બોલ થોડું ગાલ, દરિયે તો આવ્યો તો. અને અત્યારે વાતાવરણના હિસાબે ચોખ્ખું દેખાતું નથી, દરિયો છે.